તમને બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અને હું છું તમારા બધાનો પ્રિય મિત્ર ક્રિશ જોશી અને તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ક્રિશ જોશી વ્લોગ ચેનલમાં સ્વાગત કરું છું. અને આજે મારે અને ચિન્નુભાઈને જવું છે 4 વાગે ગુંદા પાડવા. તો શરૂ કરું છું અત્યારે આપણા વ્લોગને. તો હવે નીકળીએ આપણે ગુંદા પાડવા ખેતરમાં. ગાયનું કરશું આ બધું બોલા લેલા બોલા. તો અત્યારે હાલ ફાઇનલી અહીંયા ખેતરમાં પહોંચી ચૂક્યો છું અને અત્યારે થોડીક વારમાં હવે આપણે ગુંદા પાડીશું. અને ગુંદાનું ઝાડ ગુંદાનું બનતું હોય છે અથાણું, અને કેટલાક લોકો શાક પણ બનાવતા હોય છે. શાક તો મેં ટ્રાય નથી કર્યું પણ અથાણું ટ્રાય કર્યું છે. અને મને સૌથી વધારે જો અથાણું ભાવતું હોય તો ગુંદાનું ભાવે છે. એટલે દર સાલ હું ગામડે આવું છું એટલે ગુંદાનું અથાણું લઉં છું અને ગુંદા જાતે ખેતરમાં તોડવા જતો હોઉં છું. તો આ સાલ પણ આવ્યો છું અને વ્લોગ ઉતારું છું. અને વ્લોગને વધુમાં વધુ શેર કરો. હવે વિલેજ વ્લોગ બનશે, આપણા ગામડાના વ્લોગ બનાવવાનો છું. ગામડામાં 15 દિવસ રહેવાનો છું. તો ગુંદાનું ઝાડ બતાવું તમને કે કેવું દેખાય છે. ભરીએ તો અત્યારે હાલ ગુંદાના ઝાડ ઉપર ચડ્યો છું ગુંદાને પાડવા માટે. અને નજીકથી બતાવું કે ગુંદા કેવા હોય છે. તો ઝાડ ઉપર ચડીને થોડા ઘણા ગુંદા પાડી લઉં, પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરીએ. અને ખાસા બધા આમ તો ગુંદા છે, એટલા બધા નથી, લોક પાડી ગયું જ લાગે છે. અને આ બાજુ ચિન્નુભાઈ પણ આવ્યા છે આજે આપણી સાથે. તમને બતાવું છું ચિન્નુભાઈ. ચિન્નુ અત્યારે હાલ મારી જગ્યાએ ચડ્યા છે ગુંદા પાડવા માટે મારા કાકા. અને જે પાડી રહ્યા છે ગુંદા તમને બતાવું. અરે ઉપર જોતા કાકા, ઉપર ગુંદો છે, ગુંદી છે લ્યા. હા એ વાત છે. હવે ગુંદા નથી કહી દે. ગુંદા લોક લઈ ગયું. તો ખાસ એટલા બધા તો ગુંદા નથી અહીંયા, એટલે ખાસ એટલા બધા તો નથી ભરે. આપણે થોડાક શાક માટે ભર્યા છે પેલા ભાઈએ, ને આપણે તો લીધા જ નથી ગુંદા આજે. મને ખબર નથી શાક કેવું બને છે, મને તો ભાવતું નથી શાક. એક વખત ટ્રાય કર્યો તો ખાલી, થોડુંક ચાખ્યું હતું પણ મજા નથી આવી ગુંદાનું શાક. અથાણું મસ્ત બનતું હોય છે તીખું, એટલે અથાણામાં મજા આવે છે. અને ગુંદાનું અથાણું સૌથી વધારે શિયાળાની અંદર વધારે ભાવે છે. એટલે હું ખાસ કરીને દર સાલ 2 થી 3 બળની બનાવડાવું છું ઘરે. મમ્મીને કહું છું કે 2 થી 3 બળની બનાવો. તો હવે બીજા ગુંદે જઈએ કાં તો પછી ઘરે સીધા જઈશું. ગુંદા ક્યાંય મળતા નથી, પબ્લિક તોડી ગયું છે ગુંદા. એટલે પંચગ્રામ સી ચિન્નુ કે છે એ કાકા, શું કે છે એ રહ્યો. પણ મજા આવી ગઈ ને એક બાઇક પર બધાને ફર્સ્ટ ટાઈમ. અમે કોઈ મળી તો ના ગુંદું, શું ફાયદો થયો આવી.
તો ગુંદા પાડવા ગયા હતા પણ ગુંદા તો નહોતા એટલે નથી પાડ્યા. ગુજરાતીમાં એક કહેવત છે, ચોજ્યા છોય નહીં, હું લાયા કોઈ નહીં. અમારા સાબરકાંઠાની અંદર આ કહેવત બહુ કહેતા હોય છે એટલે તમને કહું છું. તો હવે તો આજે છે રવિવાર એટલે કૃપા કંપા જવું છે, તો થોડીક વારમાં નીકળું છું દર્શન કરવા માટે. તો તમને બધાને મારો આજનો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને એક વાત બીજી કે વિડીયોને કરો વધુમાં વધુ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું જ આવા નવા વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. તો બાય ગાઈઝ.